અને જેટલી ભૌતિકતા પ્રધાન મળી થવા વર્લ્ડમાં એટલો ભાવ પ્રેમ ઘટવા માંડે. કારણ કે બે ઓપોઝિટ ચીજો થોડી છે. ક્યાંક ક્યાંક બેનો સમન્વય બી હોય. એ તો ભાઈ સતયુગની પ્રવૃત્તિ કહેવાય કે બધી સમૃદ્ધિઓ હોય અને છતાંય ભાવ પ્રેમ પ્રધાન હોય. એ પરિવાર તો એમ કહેવાય કે એને તો બધું જ મળી ગયું ભાઈ. એટલે જીવનમાં ભાવ પ્રેમ એ રામ અને સીતાના જીવનમાં છે. લક્ષ્મણ ભાઈ પણ લક્ષ્મણજીને જ્યારે રામે ના પાડી તું આવમાં સાથે, એની માં સુમિત્રાને પૂછવા જાય લક્ષ્મણ કે હું રામ સાથે વનમાં જાઉં. અને ત્યારે સુમિત્રા શું બોલ્યા? અને આમ સમર્પણમાં જો ને તો રામને તો એના પત્ની સીતા ભેગા હતા, લક્ષ્મણને તો એની પત્નીને છોડીને 14 વર્ષ જવાનું હતું. અને સુમિત્રા પાસે જઈને કહે છે કે માં હું રામ સાથે વનમાં જાઉં. અને ત્યારે સુમિત્રાએ શું કીધું કે આજથી તારા માટે રામ ઈ દશરથ છે, સીતા ઈ સુમિત્રા છે, અને જંગલ ઈ તારા માટે અયોધ્યા છે. બેટા જા તું ભાઈ સાથે જાય. એટલે આવા બે પાત્રો જો જીવનમાં મળે તો જીવન બહુ સારું બની જાય. અને ભાવ પ્રેમ વાળું પાત્ર એ માણાને હોનાનો બનાવી દે ભાઈ. એટલે આપણે બધા પરિવારમાં રહેતા હોઈએ, પરિવારના એવા સભ્ય બનવું કે આપણે કારણે આપણો પરિવાર મોજમાં જીવતો થાય, આનંદમાં જીવતો થાય, એવું આપણું પ્રેમાળ જીવન બનાવે. બાકી લઈ શું જવાનું? હમણાં ઢળી જાવું. આ દડબલાને ઢળતા હું વાર લાગશે? અબજો ને અબજો મારીને તમારી જેવા વૈયા ગયા, અહીંથી કોઈ કાંઈ લઈને ગયા નહીં. બસ બને એટલો ભાવ પ્રેમ વેચતા જઈએ, બધાને રાજી કરતા જઈએ, જિંદગી સાર્થક. બાકી તો અહીંયા બીજું સાથે આવવાનું છે. જ્યોત સે જ્યોત જલાતે ચલો, પ્રેમ કી ગંગા બહાતે ચલો. નફરત વાળી તો વાત જ નહીં, ભાવ પ્રેમ વહેવડાવો. રામ લક્ષ્મણ અને સીતા એના જીવનમાં હતા. એટલે મેં 100 વાર નહીં 1000 વાર આ વાત કરી હશે કે ચિત્રકૂટમાં રામચંદ્ર ભગવાન પડખે સીતાજી બેઠા, સામે લક્ષ્મણ બેઠા, અને રામ એમ બોલે, હજી વનવાસની શરૂઆત, રામ કે સીતાજી જેવી પત્ની ભેગી હોય, લક્ષ્મણ જેવો ભાઈ ભેગો હોય, 14 વર્ષ તો શું આખી જિંદગી જંગલમાં રહેવું પડે તોય દુઃખ ન લાગે ભાઈ. બે પાત્રો ભેગા સારા હોય, જિંદગી આનંદમય બની જાય. અમારે અત્યારે સાધુઓને બીજું શું, અમે બધું છોડીને આવ્યા હોય, બરાબર, અહીંયા અમારું કાંઈ આમી નામે કાંઈ નહીં, બરાબર, પણ જે ભેગા રહેનારા સાધુઓ એટલો ભાવ પ્રેમ રાખે પરસ્પર, એને કારણે બાહ્ય મનોરંજનની જરૂર જ પડે નહીં. અમારામાં કોઈ હાજુ માંદો થયું હોય ને, હા, ઘરના સભ્યો હું કનૈયાલાલ ઘરનો સાંભળવા દે. અમારે સાધુઓમાં અમુક એવા ભાવ પ્રેમ વાળા છે, 7 દી કથા થાય, મેં તો બધી માર્કિંગ કર્યું, 7 દી કથા થાય, અને 7મે દાડે જ્યારે સાધુ વિદાય લેતા હોય ત્યારે યજમાન પરિવાર હોય કે ઉતારાવાળો પરિવાર હોય, એની આંખમાં હર્ષના આશરુ આવતા હોય, વિદાય દેવામાં એને દુઃખ લાગતું હોય, સંતો જાય છે 7 દિવસમાં એટલા એના હૈયા ભાવ ભીના બની જાય. એટલે બધાને, બહેનો ભાઈઓ, બધાને મારી વિનંતી, હૃદયને પ્રેમાળ બનાવજો, નફરત વાળું. સ્વામિનારાયણ સંપ્રદાયના બહેનો ભાઈઓ, હરિભક્તોને તો ખાસ કહું, બહુ પક્ષાપક્ષી ના કરજો. બધી શાખાઓ, બધાના હરિભક્તો, સંતો આદર આપો, સન્માન આપો. કોઈના તિરસ્કાર, નિંદા, ટીકા ક્યારેય ન કરવી. અને એટલા માટે આપણને કહેવાનું મન થાય કે આવા સારા પાત્રો જો 2-4 મળી જાય તો કોઈએ બહુ સરસ કીધું કે સારા જો પાત્ર મળી જાય તો હું બધું વેચીને એને ખરીદી આવું. સારા પાત્રો લક્ષ્મણ જેવા અને સીતાજી જેવા જો મળી જાય તો હું મારું બધું વેચી એને ખરીદી આવું. પણ શું કરીએ કે એવા પાત્રો કિંમતથી નથી મળતા, કિસ્મતથી મળે છે. અને એટલા માટે આ ભારત દેશની જે ગરિમા છે, મેરા ભારત મહાન જે આપણે કહીએ, એ આપણે બધા જાણીએ છીએ. જે દેશ વિદેશ ગયા હોય એને બધાને ખબર હોય.
કે ભાઈ યુરોપ કન્ટ્રી કે અમેરિકા કે ઓસ્ટ્રેલિયા જેવી ચોખ્ખાઈ આપણી પાસે નથી, એવા રોડ રસ્તાની સિસ્ટમ આપણી પાસે નથી, એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપણી પાસે નથી, અમુક ટેકનોલોજી આપણી પાસે નથી, કે અમુક એવું સાયન્સની દ્રષ્ટિએ આપણે અમુક દેશોની હારે ન પહોંચ્યા હોઈએ, અને છતાંય આપણે મેરા ભારત મહાન શા માટે કહીએ છીએ? કે અહીંયા સીતાજી જેવી પત્નીઓ જન્મી છે, લક્ષ્મણ જેવા ભાઈ જન્મ્યા છે, એટલે કહીએ કે મેરા ભારત મહાન. આ આદર્શ માણસોની, આદર્શ માનવોની દેશ છે, એટલે કહીએ મેરા ભારત મહાન. એક પિતાના લગ્ન કરાવી દેવા માટે દાદા ભીષ્મ આજીવન બ્રહ્મચર્ય વ્રત રાખે અને હસ્તિનાપુરની ગાદીનો ત્યાગ કરે, એવા દીકરા જન્મા, એટલે કહીએ મેરા ભારત મહાન. વચન તો દશરથે કઈને આપ્યું હતું કે તારે જોઈએ તે વરદાન માગી લે, અને એમાં કઈ એવું માગ્યું કે રામ 14 વર્ષ વનમાં જાય. રામ દશરથને કહી શકતા હતા, તમે સમજો ને, કઈ સમજે, હું કાંઈ હોડી વચ્ચે પોપારી થવાનો નથી, વચન તમારું, તમે સમજો ને કઈ સમજે. પણ નહીં, બીજે જ દિવસે ગાદીએ બેસવાનું હતું, અયોધ્યાની ગાદી. ભાઈ, આજ વર્ષો પછી એક અયોધ્યાનું મંદિર આખા દુનિયામાં છવાઈ ગયું, તો એ ગાદીએ બેહવાનું હશે, તેથી શું થયું હશે? ભાઈ, કેટલો આનંદ હશે રામને. અને ગાદી છીનવી લીધી, બરાબર 14 વર્ષનો વનવાસ દીધો. તો રામે એમ ન કીધું, કઈને શું કે માં, આટલી નાની વાતમાં મારા પિતા મૂર્છિત થઈ ગયા છે, વાતમાં શું કાંઈ એવું કોઈ મોટી વાત નથી, હું 14 વર્ષ વનમાં જઈશ. ભરતજી આવીને પછી કેટલી વિનંતી કરી, ભાઈ તમે ગાદી પાછી લઈ લો. કે ના, મેં પિતાને વચન દીધું. એક પિતાનું વચન મિથ્યા ન થાય એટલા માટે 14 વર્ષનો વનવાસ ભોગવે એવા દીકરા આ દુનિયામાં ભારતમાં જન્મ્યા, એટલે કહીએ મેરા ભારત મહાન છે. એક આદર્શ પુરુષો તમે આ દુનિયામાં છો. કેવી નારીઓ આ ભારત દેશમાં જન્મી. અહિલ્યાબાઈ, ઇન્દોરની રાણી. લગભગ આપણા 12 જ્યોતિર્લિંગ જે છે શિવજીના, મહાદેવજીના, મોટા ભાગના જ્યોતિર્લિંગનો જીર્ણોદ્ધાર આપણા ઇન્દોરની મહારાણી અહિલ્યાબાઈએ કરાયો છે. ઇવન આપણા સોમનાથનો હોતે. અને તમે અહિલ્યાબાઈનો મ્યુઝિયમ જુઓ, મ્યુઝિયમમાં તલવાર, ઢાલ, શસ્ત્રો તો હશે, પણ તમને શિવલિંગ પણ પુષ્કળ જોવામાં મળશે. ક્યારેક માહેશ્વર જાઓ તમે, ઓમકારેશ્વર જાઓ દર્શન કરવા, તો ઘણીવાર માહેશ્વરની કદાચ લોકોને ના ખબર હોય, ઓમકારેશ્વરથી થોડુંક નજીકમાં જ માહેશ્વર છે, નર્મદા નદીને કિનારે. અને એ નર્મદા નદીને કિનારે સહસ્ત્રધારા, અને નર્મદાની વચ્ચે એક નાનો એવો ટાપુ, એમાં શિવજીનું મંદિર અહિલ્યાબાઈએ બનાવેલું, અને પોતે રોજ એ મંદિરમાં જઈ ભગવાનની ભક્તિ કરે. બે બાજુ ખળખળ નર્મદા મૈયા વહેતી હોય, કોઈ ડિસ્ટર્બન્સ ના હોય, અને શાંતિથી ઈશ્વરની આરાધના કરવા માટે અહિલ્યાબાઈએ મંદિર બનાવેલું. આવી રાણીઓ આ દેશમાં થઈ.